મહાભારત અને હરિવંશ પુરાણ અનુસાર દ્વારકા નગરી ડૂબવા પાછળના મુખ્ય બે કારણ ગાંધારીએ શ્રાપ આપેલો કુરુક્ષેત્રના યુદ્ધ પછી કે મારા 100 પુત્રનો નાશ થયો, એવી રીતે તારા બી આખા કુળનો નાશ થશે કેશવ, એમ કહીને. અને બીજું કારણ ઋષિઓનો શ્રાપ, કે ઋષિઓ જ્યારે દ્વારકાથી પસાર થતા હતા અને યદુવંશના બાળકોએ એમની મશ્કરી કરી, ગર્ભધારણ કરેલું છે એવી મશ્કરી કરીને પુત્ર છે કે પુત્રી, એટલે એમને શ્રાપ આપ્યો કે આજ તમારા વંશનો નાશ થવાનું કારણ બનશે. અને એક કથા એવી પણ છે કે જ્યારે દ્વારકા નગરી વસાવવી હતી ને, તો યદુવંશ ખૂબ જ વિશાળ હતો, ખૂબ મોટો હતો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન સમુદ્રને વિનંતી કરે છે કે મને, હું જ્યાં સુધી ધરતી પર છું ત્યાં સુધી તમારો ભાગ આપો, હું જ્યારે મારો દેહ છોડું ત્યારે તમે એને પાછા સમાવી લેજો. એટલે આ કારણ કે સમુદ્રમાં દ્વારકા ડૂબી ગઈ. અને અત્યારે વિજ્ઞાન એ પણ સાબિત કર્યું કે ઘણા અવશેષો નીચેથી મળ્યા છે સમુદ્રમાંથી, સુવર્ણ નગરી દ્વારકા કહેવાતી, અને એના અવશેષો મળ્યા છે. મોટી મોટી દિવાલો, જૂના સિક્કાઓ, આ બધી વસ્તુઓ અત્યારે વિજ્ઞાન કે સાયન્સ જે આપણે કહીએ એ પ્રૂવ કર્યું છે કે મળ્યું. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવું કહેવાય છે કે કદાચ સમુદ્ર, મેં આની પહેલાં બી એક રીલમાં કીધું છે કે યુગ બદલાય ત્યારે જમીનની પ્લેટ, આપણે જે પૃથ્વીની પ્લેટ એ હલે, એટલે કદાચ એટલે પણ દ્વારકા સમુદ્રમાં ડૂબી હોય, કેમ કે યુગ બદલાઈ ગયો.